લખતર શહેરની અંદર લખતર મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદ ઉન નબીના અંતર્ગત જુલુસનું આયોજન કરવામાં આવ્યું. આ જુલુસની અંદર મોટી સંખ્યાની અંદર લખતર શહેર સહિત લખતર બહારના પરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થયા અને તેઓ જુલુસની અંદર ભાગ લીધો. જ્યારે આ જુલુસ છે તે લખતર જુમ્મા મસ્જિદથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાંથી બાળબો ચોકથી નીલકંઠ મહાદેવથી સરજી હાઈસ્કૂલથી આથમણા દરવાજા થઈ અને આ જુલુસ છે તે રાજુપીર દાદાની દરગાહે પહોંચ્યું હતું. ત્યાં તેમના દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી, ફાતિહો પઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે જુલુસ છે તે ફરી પરત લખતર ગામની અંદર નીકળ્યું હતું. ત્યારે આજનો આ તહેવાર છે તે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લખતર જે રાજુપીર દાદાની દરગાહ છે તેની અંદર પણ સંડલ ક્રિયા કરવામાં આવે છે અને એટલે કે જે રાજુપીર દાદાની દરગાહ છે તેને સાફસૂફ કરી અને નવું ચંદન તેમને લગાડવામાં આવે છે અને તેમને નવી ચાદર ઓઢાડવામાં આવે છે. ત્યારબાદ લખતરના જે બે પીર દાદાની જગ્યા છે તેમાં ખાસ કરી અને રાજુપીર દાદા અને જોરાવરસિંહ પીર દાદાની જે જગ્યા છે તે બંનેની અંદર દીવો કરવાનું પણ અનેરું મહત્ત્વ છે. સાથે આ જે જગ્યાની અંદર લોકો દ્વારા પોતાની માનતાઓ રાખતા હોય છે. તેમાં ખાસ કરીને હિન્દુ મુસ્લિમ સમાજના બેના સમાજના લોકો માનતાઓ રાખતા હોય છે. તેમાં ખાસ કરીને ગોળ ધરાવવાની માનતાઓ હોય છે, સાથે ગુલાબ ચડાવવા સહિતની માનતાઓ હોય છે. ત્યારે લખતર ગામ એટલે ભાઈચારાનું ગામ છે. લખતરની અંદર ક્યારે કોઈ પણ જાતનો વાદ વિવાદ હોતો નથી.